નમસ્કાર, હું કરણ જોશી. મિત્રો, વાંચ્યા કે લખ્યા વિના સનાતન ધર્મ ઉપર જ્ઞાન આપવાની એક પ્રથા પડી ગઈ છે. આજકાલ એક જ્ઞાન ખૂબ જ આપવામાં આવે છે કે મૂર્તિ પૂજા કરવી એ પાખંડ છે, અંધવિશ્વાસ છે. વેદોમાં તો ક્યાંય મૂર્તિને પૂજવાનો ઉલ્લેખ જ નથી મળતો. તો ઘણા લોકો કહે છે કે ભગવાન તો નિરાકાર છે, એનો કોઈ આકાર જ નથી, તો પછી એની મૂર્તિ કેવી રીતે બનાવી શકાય? તો ઘણા એમ કહે કે હિન્દુ ધર્મ સિવાય તો કોઈ બીજા ધર્મમાં મૂર્તિ પૂજા મનાતી જ નથી, મૂર્તિ પૂજામાં લોકો માનતા જ નથી, અને દુનિયાભરની આવી બધી વાતો કરે. આમાં બિચારો સામાન્ય માણસ કે જેને શાસ્ત્રની એટલી બધી સમજ નથી, એ આ વાતો માની લે અને મૂર્તિને પૂજવાની બંધ કરી દે, અને પછી ધીરે ધીરે ધર્મથી દૂર થતો જાય છે. દક્ષિણ ભારતમાં અને પૂર્વોત્તરના રાજ્યોમાં પણ આ ધંધો બહુ જ ચાલે છે. લાખો લોકોને ફોસલાવી અને ધર્મ પરિવર્તન કરાવ્યું છે. કોઈએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો તો પછી કોઈએ મુસ્લિમ, અને જેણે ધર્મ નથી બદલ્યો એના મનમાં પણ શંકાના બીજ વાવી દીધા છે. શું સાચે જ આપણા ધર્મમાં મૂર્તિ પૂજા કરવાની મનાઈ છે? શું ભગવાન ખરેખર નિરાકાર છે? શું હિન્દુ સિવાય કોઈ ધર્મમાં મૂર્તિ પૂજા નથી થતી? પહેલી વાત કે ધર્મ એક જ છે, અને એ છે સનાતન. બાકી બધા પંથ છે. આ વાતને મગજમાં બરાબર ફિટ કરી લો. બીજું કે દુનિયાના બધા કહેવાતા ધર્મોમાં મૂર્તિ પૂજા કરવામાં આવે છે. એક પણ કહેવાતો ધર્મ મૂર્તિ પૂજા વિનાનો નથી. હવે મુસ્લિમમાં જોઈ લો, મુસ્લિમનું મક્કા અને મદીનામાં એ લોકો જેને પરિક્રમા કરે છે એ શું છે? જો ત્યાં કોઈ મૂર્તિ કે કોઈ એવી ભાવનાવાળી વસ્તુ ના હોય તો પછી પરિક્રમા શેની કરે છે? અને મજારો ને દરગાહ ને જ્યાં ચાદર ચડાવાય છે તો એ શું છે? ખ્રિસ્તી ધર્મમાં પણ જોવું, મૂર્તિ પૂજા કરવાની ખ્રિસ્તી ધર્મમાં બિલકુલ મનાય છે. તો પછી એના ચર્ચોમાં જે ઈસા મસીહની મૂર્તિ અથવા તો એનો ફોટો શું કામે રાખવામાં આવે છે? એવી જ રીતે બૌદ્ધ ધર્મમાં બુદ્ધ ભગવાનની મૂર્તિ હોય છે. મૂર્તિની પૂજા તો દરેક ધર્મમાં થાય જ છે. હા, એની પૂજાની પદ્ધતિ અલગ હોઈ શકે, અથવા તો મૂર્તિની જગ્યાએ કોઈ એવી વસ્તુ હોઈ શકે, જેમ કે કોઈ પુસ્તક હોય, કે પછી કોઈ નિશાની હોય, કે પછી કોઈ ચિહ્ન હોય. મૂર્તિના પ્રતિરૂપ કોઈ બીજી વસ્તુ પણ હોઈ શકે. અરે કંઈ નહીં તો જેને પૂજતા હોય એનું નામ લખી અને મનોમન એને પૂજનીય માની લે છે. કહેવાનો મારો મતલબ એવો છે કે વિશ્વના બધા જ કહેવાતા પંથોમાં, ધર્મોમાં મૂર્તિઓને પૂજવામાં આવે જ છે. એટલે જે કોઈ લોકો એમ કહે છે કે બીજા ધર્મમાં મૂર્તિ નથી પૂજાતી, એ વાત તદ્દન ખોટી છે. હવે બીજો પ્રશ્ન કે ભગવાન તો નિરાકાર છે, તો પછી એની મૂર્તિ કેવી રીતે બનાવી શકાય? ભગવાન નિરાકાર, એનો કોઈ આકાર નહીં, તો મૂર્તિ પણ કેવી રીતે બનાવી? તો કોણ કહે છે કે ભગવાન માત્ર નિરાકાર જ છે, ભગવાનનો કોઈ આકાર જ નથી? આપણા વેદો અને ઉપનિષદોમાં કેટલી વાર વર્ણન આવ્યું છે કે ભગવાન નિરાકાર પણ છે અને સાકાર પણ છે. વેદોમાં એક બ્રહ્મનું વર્ણન મળે છે, પણ એ જ વેદોમાં ભગવાનના અલગ અલગ સ્વરૂપોનું પણ વર્ણન મળે છે, જેમ કે શ્રી સૂક્ત અને વિષ્ણુ સૂક્ત. હવે ઋગ્વેદમાં જ મહામૃત્યુંજય મંત્રનું પણ વર્ણન જોવા મળે છે, જે સાકાર ઈશ્વર તરફ ઈશારો કરે છે. એ જ આધાર ઉપર તો ભગવાનના શરીરનું વર્ણન જોવા મળે છે. ભગવાનના અંગો કેવા છે, એનું મુખ કેવું છે, એના હાથ પગ કેવા છે, એ વર્ણન પણ ઉપનિષદોમાં જોવા મળે છે. માતા લક્ષ્મી કે જે ભગવાનના પગ દબાવી રહ્યા હોય અને એની સેવા કરે છે, એવું વર્ણન પણ આપણે જોવા મળે છે. અરે ભગવાનની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ થાય છે. પ્રાણ પ્રતિષ્ઠાની જે વિધિ થાય છે એનો ઉલ્લેખ અને એના મંત્રો પણ વેદોમાં જ આપેલા છે.
અને ઉદ્ધવ ગોપી સંવાદને તો કેવી રીતે ભૂલી શકાય? ઉદ્ધવ ઈશ્વરને નિરાકાર માનતા હતા, જ્યારે ગોપીઓ ઈશ્વરને સાકાર માનતી હતી. આ બંને સાચા હતા, પણ ઉદ્ધવ એવું માનતા હતા કે પોતે જ સાચા છે, ઈશ્વર માત્ર નિરાકાર જ છે. અને પછી શ્રી કૃષ્ણએ ઉદ્ધવને ગોપી પાસે મોકલ્યા અને ગોપીઓએ એનું અજ્ઞાનને દૂર કર્યું. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાવી અને પોતાના સાકાર રૂપના દર્શન આપ્યા હતા. અને એવી તો કેટલી કથાઓ છે જેમાં ભગવાન સાકાર રૂપે દર્શન આપે છે. કેટલાય ભક્તો છે જેઓને ભગવાને સાકાર રૂપે દર્શન આપ્યા જ છે. સંત તુલસીદાસ, મીરાબાઈ, નરસિંહ મહેતા, સંત નામદાસ, ચેલૈયો અને સેંકડો ભક્તોને ભગવાને સાક્ષાત સાકાર રૂપે દર્શન આપ્યા છે. તો એ કહેવું કે ભગવાન માત્ર નિરાકાર જ છે એ બરાબર નથી. હવે પ્રશ્ન કે વેદોમાં ક્યાંય મૂર્તિ પૂજાનો ઉલ્લેખ નથી, તો પછી મૂર્તિની પૂજા શા માટે? જો ખરેખર એવું જ હોત તો પછી વેદોમાં જે નિપુણ છે, જેને વેદોનું જ્ઞાન છે, એવા દશરથ રાજા શ્રી નારાયણની મૂર્તિ પૂજા કરતા એ શું કામે કરતા? અરે રાવણ કે જે ચારેય વેદોમાં પારંગત છે, એ ભગવાન ભોળાનાથના શિવલિંગની પૂજા શા માટે કરે છે? અરે સાક્ષાત પ્રભુ શ્રી રામ, જે સાંગ વેદના યથાર્થ વિદ્વાન અને સંપૂર્ણ વિદ્યાઓને સર્વોચ્ચ રૂપે જાણતા હતા, તે ભગવાન શિવના શિવલિંગની સ્થાપના કરે છે. આજે પણ આપણે રામેશ્વર તરીકે ભગવાન ભોળાનાથના એ રૂપને ઓળખીએ છીએ. સીતાજી પણ મંદિરે જઈ અને માં ગૌરીની પૂજા કરતા. ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમણીનું જ્યારે હરણ કર્યું ત્યારે રૂકમણીજી ક્યાં હતા? માં ગૌરીના મંદિરમાં જ હતા. અને માતા પાર્વતી ભગવાન ભોળાનાથને મેળવવા માટે શિવલિંગની જ પૂજા કરતા હતા. અને વેદકાળમાં જો મંદિર ના હોત કે મૂર્તિ પૂજા ના થતી હોત તો પછી આ 12 જ્યોતિર્લિંગ શું છે? સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના સ્વયં ચંદ્રએ કરી છે અને એનું પ્રમાણ ઋગ્વેદમાં જોવા મળે છે. એવી જ રીતે કેદારનાથના શિવલિંગની સ્થાપના પણ નરનારાયણે કરી છે કે જે બીજા જન્મમાં અર્જુન અને શ્રી કૃષ્ણ થયા છે. એવી જ રીતે કાશી વિશ્વનાથનું જ્યોતિર્લિંગ હજારો વર્ષો થયા વારાણસીમાં સ્થિત છે. અને કાશીનગર તો જ્યારથી વૈદિક કાળ શરૂ થયો એ પહેલાંનું છે. આ બધી વાતોથી સ્પષ્ટ છે કે આપણે મૂર્તિ પૂજા કરતા આવ્યા જ છે અને શ્રદ્ધા અને ભક્તિથી કરતા આવ્યા છે. ખરેખર તો સામાન્ય માણસ ભગવાનના નિરાકાર રૂપને સમજી નથી શકતો. એને પોતાના દુઃખ દર્દ, પોતાની મુશ્કેલીઓનું આદાન પ્રદાન કરવા માટે કે પોતાની ભૂલો માટે માફી માંગવા માટે અથવા તો પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે પ્રાર્થના કરવા માટે એક સુલભ દ્રષ્ટ સાધનની જરૂર હોય છે અને એની પૂર્તિ મૂર્તિ કરે છે. આપણે આપણી ભાવનાઓને ક્રિયા દ્વારા જ વ્યક્ત કરી શકીએ છીએ. જેમ કે આપણે કોઈ વ્યક્તિનું સન્માન કરવું હોય અથવા તો એના સન્માન આપણે કરતા હોય તો એને આપણે પગે લાગીએ છીએ. હવે જો આપણે એ જ વસ્તુ ભગવાન સાથે કરવી હોય તો કેવી રીતે કરીશું? એ ભક્ત હોય, એ ભગવાનને ભક્તિવશ થઈ અને કોઈ વસ્તુ ચડાવવા માંગે છે તો કેવી રીતે ચડાવશે? કોઈ પ્રતીક તો હોવું જોઈએ ને. એવું તો ન બની શકે કે એ વસ્તુને ગમે ત્યાં ચડાવી દે. એ પ્રતીક જ મૂર્તિ છે. જેવી રીતે સુદામાએ અડધો ચોખાનો દાણો શ્રી કૃષ્ણની મૂર્તિ ઉપર ચડાવેલો હતો. મૂર્તિ અને મંદિર એ આપણા ધર્મની, આપણા દેશની અને આપણી સંસ્કૃતિની ઓળખાણ છે. અને જે લોકો એનો વિરોધ કરે છે ને આ બધા, એ જાણે છે એનું મહત્ત્વ કેટલું છે અને એટલે જ એને તોડવાની વાતો કરે છે. આપણા કેટલાય મંદિરો અને મૂર્તિઓને તોડવામાં આવ્યા છે. આપણે આ બધી વાતોની ખબર છે. આપણી સંસ્કૃતિને
આપણા ધર્મને નષ્ટ કરવામાં કોઈ જ કસર બાકી નથી રાખી. એકવાર ભૂલ કરી છે આપણે, હવે ભૂલ ન થાય. મૂર્તિ પૂજા એ આપણો હક છે અને આપણી ફરજ પણ છે.